Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor, outdoor sports, etc. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે લોકસભાની ચૂંટણી માટે મતદાન બાદ મતગણતરી સવારથી જ યોજાઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી યોજાઈ હતી. શરૂઆતમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામાન્ય માર્જિનથી ઉપર નીચે મતોમાં આગળ પાછળ રહ્યા હતા, પરંતુ સાંસદ મનસુખ વસાવાના ઈવીએમમાંથી ભાવી ખુલતા જ સતત લીડનો રેશિયો વધવા લાગ્યો હતો, જેના પગલે સંપૂર્ણ રાઉન્ડોમાં મતગણતરી સંપન્ન થતા અને બેલેટ પેપર પણ ગણવામાં આવતા આખરે ભરૂચ બેઠક ઉપર સાંસદ મનસુખ વસાવાએ પોતાની બેઠક જાળવી રાખી હતી અને 80,000થી વધુ લીડની જીત મેળવી હતી. મનસુખ વસાવાએ આ જીત મતદારોની હોય અને ધારાસભ્યોની હોવાનું માની તેઓએ પક્ષના જ રહીને પક્ષમાં જે ગદ્દારી કરનારાઓ છે તેમને કટાક્ષ કરીને પણ ચીમકી આપી હતી. 5 લાખ ટર્મની જે મને લોકો તરફથી સહકાર મળ્યો છે એ જ રીતના થોડો ઘણો ફેરફાર થયો છે, પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે. ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાં અમે થોડો માઇનસમાં છે, પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું. જીત એ જીત છે. અમે 80,000ના જેટલી લીડથી અમે જીત્યા છે. એના માટે તાલુકા ને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે. અમારા બધા ધારાસભ્યોએ અંકલેશ્વરના ધારાસભ્ય હોય કે પછી ભરૂચના ધારાસભ્ય હોય કે પછી વાગરાના ધારાસભ્ય હોય, કરજણના કે જંબુસરના ધારાસભ્ય, બધા ધારાસભ્યો સખત મહેનત કરી છે અને આ સખત મહેનતનું પરિણામ આ અમારી જીત છે. આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારે સંગઠન ચૂંટાયેલી પાર્ટીની સાથે રહી અને જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું. આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય, પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે ન બેન્ડ કે ફુલાર કે પછી કોઈ પણ જાતનો મીઠાઈ પણ અમે ઠીક છે સાદાઈથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા મૌખિક રીતના શુભેચ્છા પાઠવીશું. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને આદિવાસી મતો ઉપર સારું પ્રભુત્વ હોવાનું માનવામાં આવતું હતું અને જીતની આશાઓ પણ હતી, પરંતુ જેમ ભાજપમાં જ ભાજપની ગોળ ખોદનારાઓ છે તેવી જ રીતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને પણ હરાવવા માટે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક પાછલા બાણે ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને તેના કારણે જ ચૈતર વસાવાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. 3 લાખની લીડથી જીત મેળવવાની આશા વ્યક્ત કરનારા ભાજપના ઉમેદવારને આખરે 80,000ની લીડથી અંદર જીતવાનો મોકો મળ્યો હતો અને આખરે મામાને પણ ભાણિયો ભારે પડ્યો હોય તેવું પણ માનવામાં આવે છે. કોંગ્રેસે પણ સહકાર આપ્યો હોત તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના જીતના દાવા સાચા સાબિત થયા હોત તેવું પણ માનવામાં આવે છે. ઘણા દિવસોથી લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોઈને આતુરતાથી આપણે બેઠા હતા. આજે પરિણામોમાં 16 રાઉન્ડનું પરિણામ આવી ગયું છે. ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 80,000થી 85,000ની મતથી આગળ ચાલી રહ્યા છે, છતાંય હજુ 7 રાઉન્ડ બાકી છે, ત્યારે અમે અહીંયા જ ઊભા છે. 7 રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સહજતાથી અમે સ્વીકારીશું. અમે ચૂંટણી લડ્યા, ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું, ક્યાં તો અમે શીખીશું. પણ જે લોકો 5 લાખની લીડની વાત કરતા હતા, અમે
ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે, ત્યારે આજે લાખની અંદર જ રમે છે, ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે. આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ, બધા જ સંસદીય ક્ષેત્રના લોકોએ એમને સહકાર આપ્યો છે, તમામ વર્ગના, તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે, બદલ સૌનો આભાર માનું છું. અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહું છું, આજે પણ હું ધારાસભ્ય છું, આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશું. ઉંમર હજુ નાની છે, ઘણું શીખવાનું છે, ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચની બેઠક સૌથી મહત્વની માનવામાં આવતી હતી અને આ બેઠક ઉપર ચૈતર વસાવા જીત મેળવશે તેવો અણસાળો હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સાથે પાછલા બારણે દગો કરી પરાજિત કરવા માટે મજબૂર કર્યા હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે. મતગણતરી સ્થળે ઘણા કોંગ્રેસીઓ જ ગુમ રહ્યા હોય તેના ઉપરથી જ કોંગ્રેસની ભૂંડી ભૂમિકા હોવાનું લોકો માની રહ્યા છે. કાઉન્ટિંગ હવે પૂર્ણતાના એકદમ આરે છે. વી આર એટ ધ લાસ્ટ રાઉન્ડ. 23 રાઉન્ડના આપણા કાઉન્ટિંગમાં ખૂબ સ્મૂથલી, કોઈ પણ પ્રશ્ન વગર, અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું, જેને કહેવાય ગરમી નહોતી, એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે. થોડી વારમાં અંતિમ રાઉન્ડમાં પણ અમે એને પૂર્ણ કરીશું. પોસ્ટલ બેલેટ્સ કાઉન્ટિંગ ઇઝ ગોઈંગ ઓન, વિચ ઇઝ ઓલ્સો અબાઉટ ટુ ગેટ ફિનિશ્ડ. થેન્ક યુ. ભરૂચ નર્મદા મૈયા બ્રિજના ઉત્તર તરફના છેડાથી બ્રિજ ઉપર વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહેતા એબીસી ચોકડી તરફથી આવતા વાહનો કેજે પોલિટેકનિક કોલેજ પાસે નારાયણ કોમ્પ્લેક્સની બાજુમાંથી પસાર થતા રોડ પરથી ધર્મનગર ટાઉનશીપ થઈ જ્યોતિનગરથી કસક સર્કલ થઈ શીતલ સર્કલ પાસે આવેલા નર્મદા મૈયા બ્રિજના કરતી નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર તરફ ડાયવર્ટ કરાયો હતો. તેવી જ રીતે અંકલેશ્વર તરફથી આવતો વાહન વ્યવહાર નર્મદા મૈયા બ્રિજ ઉપરથી શીતલ સર્કલ તરફ ઉતારતા કડથી બ્રિજના ઉપરના ભાગેથી કોલેજ તરફ આવતા વાહનો પર પ્રતિબંધ રહેતા વાહનો ગોલ્ડન બ્રિજથી તેમજ નર્મદા મૈયા બ્રિજના દક્ષિણ છેડા તરફથી શીતલ સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર ઉતારી કસક સર્કલ થઈ જાડેશ્વર રોડ પરથી જ્યોતિનગર થઈ ધર્મનગર ટાઉનશીપ થઈને પસાર કરવામાં આવ્યા હતા. ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ કોલેજ રોડ તથા ભૃગુ ઋષિ બ્રિજ ઉપર વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધના પગલે સમગ્ર માર્ગ દિવસ દરમિયાન સુમસામ જોવા મળ્યો હતો અને માત્ર પોલીસ બંદોબસ્ત જ રહ્યો હતો. સમગ્ર પંથકમાં મતગણતરી કોલેજ ખાતે યોજાઈ હતી, પરંતુ વિજેતા ઉમેદવાર વિજય ઉત્સવ નહીં મનાવી શકે અને વિજય સરઘસ નહીં કાઢી શકે તે માટે લોકોનું માનવ મહેણામણ પણ ઉમટ્યું ન હતું, જેના કારણે મતગણતરી સ્થળે કોલેજની બહાર પણ સમર્થકો જોવા મળ્યા ન હતા, જેના કારણે માર્ગો સુમસામ રહ્યા હતા.